છોટાઉદેપુર જિલ્લામાં વધુ એક બ્રિજને નુકસાન થયું છે। છોટાઉદેપુર નજીક આવેલ ઓરસંગ નદી પરના બ્રિજ ઉપર ભૂવો પડ્યો હતો। નેશનલ હાઈવે 56 ઉપર આ બ્રિજ છે। છોટાઉદેપુર લોકસભાના સાંસદ જશુભાઈ રાઠવાને પણ આ બ્રિજ અંગે જાણ થતાં તેઓ ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને બ્રિજ પર પહોંચી જવાબદાર વિભાગોને સૂચનો આપ્યા હતા। નમસ્કાર, વાઇબ્સ ઓફ ઇન્ડિયા સાથે હું સુરભી અને આ સ્ટોરી તમારી માટે લઈને આવ્યા છે રેહાન પટેલ। હાલમાં જ પાવી જેતપુરના સિહોદ ગામે ભારજ નદી ઉપરનો બ્રિજ તૂટી જતા લોકો હાલાકી ભોગવી રહ્યા છે। ત્યારે હવે છોટાઉદેપુર નજીકના બ્રિજને નુકસાનથી લોકો ભયભીત થયા છે। હવે અમે દૂધ ભરાતા હતા તો રસ્તો એવો આવ્યો, ભોગળો પડી ગયો તો અમે ઝાડ નીચેથી લાવીને તોડીને અહીં ઊભા કર્યા અને બહુ અંદર કિરાડ પડી છે એમ ને રસ્તો બંધ થઈ જશે તો અમે કેવી રીતે સપોર્ટ કરી દઈશું? રસ્તો પૂરો બંધ થઈ ગયો તો સિહોદ જેવું થશે અહીંયા આગળ બી એમ। આ અલીરાજપુર એમપી જવા માટેનો છોટાઉદેપુર એમપી જવા માટે રસ્તો છે। આ બ્રિજ બહુ મોટો ભોગડો પડી ગયો તો કોઈ અંદર પડતું તો લાપતા થઈ જતો, પણ અમે જોઈ કે દોડા લાઈને અહીં મૂક્યા એમ। છોટાઉદેપુર જિલ્લામાં વધુ એક બ્રિજમાં ભૂવો પડ્યો છે। ગઈકાલે ભારજ નદી ઉપર જે બ્રિજ હતો તે ધરાશય થયો હતો। આજે છોટાઉદેપુર નજીક જે ઓરસંગ નદી આવી છે તેના ઉપર જે બ્રિજ છે તે બ્રિજ ઉપર ભૂવો પડ્યો છે। મસ્ત મોટો ભૂવો પડ્યો છે। મધ્યપ્રદેશ અને ગુજરાતને જોડતો આ મુખ્ય માર્ગ છે। હાલ તો લોકસભાના જે સાંસદ છે જશુભાઈ રાઠવા પણ અહીંયા આવ્યા હતા અને સમગ્ર જે નિરીક્ષણ કર્યું હતું ત્યારબાદ અહીંયા નગરપાલિકાની ટીમ અને પોલીસ વિભાગ પણ અહીંયા આવ્યું છે। પરંતુ કહી શકાય છોટાઉદેપુર જિલ્લામાં જે છેલ્લા 3 દિવસથી જે વરસાદી માહોલને લઈને જે નુકસાનો થઈ રહ્યા છે, ગઈકાલે જે ભારજ નદી ઉપરનો બ્રિજ ધરાશયી થયો હતો ત્યારે આજે ગુજરાત અને મધ્યપ્રદેશને મુખ્ય માર્ગ કહેવાય એવો ઓરસંગ બ્રિજ ઉપર ભૂવો પડતા હાલ તો રાહદારીઓ મુશ્કેલીમાં મુકાયા છે। રેહાન પટેલ, વાઇબ્સ ઓફ ઇન્ડિયા ગુજરાતી ન્યૂઝ, છોટાઉદેપુર।